ઓલપાડમાં કમોસમી વરસાદ વચ્ચે મોટા સમાચાર। 8 જેટલી મંડળીઓમાં ડાંગર માટે ખેડૂતોની ભીડ જોવા મળી રહી છે। ટ્રેક્ટર અને ટ્રક મારફતે ડાંગર જમા કરાવવા લાંબી કતારો જોવા મળી। કમોસમી વરસાદથી ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે, ત્યારે કમોસમી વરસાદથી ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ઓલપાડ તાલુકામાં 13,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે અને અહીંયા લાંબી કતારો જે 8 જેટલી અલગ મંડળીઓ છે ત્યાં ડાંગર વેચવા માટે ખેડૂતોની ટ્રેક્ટરોની કતારો જોવા મળી રહી છે। એક તરફ કમોસમી વરસાદ અને પોતાના પાકને બચાવવા માટે ચિંતિત ખેડૂત લાંબી કતારોમાં લાગેલા જોવા મળી રહ્યા છે। મેં ઉનાળુ ડાંગર બનાવ્યું છે, તો મેં અત્યારે 3 વીઘા કાપ્યું છે, બીજું ડાંગર ઊભું છે। હવે એની નુકસાની અમને સરકાર આપે તો સારું। કેટલા વીઘામાં ડાંગર હતું અને કેટલું કાપ્યું ને કેટલું બાકી? અમે 3 વીઘા કાપ્યું, બીજું 5 વીઘા બાકી છે। વરસાદ આવ્યો શું થયું? વરસાદ આવ્યો અમારે નુકસાની ઘણું થયું છે। પાણી વરસાદ આવ્યો કાપેલું ભાત બી પીલાઈ ગયું છે। એને કંઈ સરકાર અમને આમ સહાય આપે એ સારું, નહીં તો ખેડૂતો લોકોને મરવાનો વખત આવે। હાલ કમોસમી વરસાદને લીધે અમારે ઘણું બધું નુકસાન થયું છે અને ઘણા બધા ખેતરોમાં અમારું ડાંગર પીલાઈ ગયું છે અને આ જીનમાં બી લાઈન લાગી છે। તો અમારે હાલ અત્યારે જે પાકનો ઉતારો છે એ બી એકદમ ઓછો આવ્યો છે અને વરસાદને લીધે ઘણું નુકસાન છે। છેલ્લા અઠવાડિયા અને ગઈકાલે પણ અને આજે પણ કમોસમી વરસાદ પડવાના કારણે ડાંગરના પાકની ઉપર ગંભીર અસર જોવા મળે છે। સાથે જેમણે આ ડાંગરની કાપણી કરી છે એવા ખેડૂતોને પોતાનો માલ ઓછા ભેજ માટે એમણે પોતાના ગામમાં સીસી રોડ, ડામર રોડ, મંદિરનું કમ્પાઉન્ડ હોય, અન્ય જગ્યાએ એમને સુકાવવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। સાથે આ વરસાદ પડવાથી કારણે આ ડાંગર પલળી જવાના પણ કેટલાક ગામોમાં સભાસદોના બનાવ બન્યા છે, જેના કારણે આ ડાંગર પલળી જવાથી એ સળગી જવાનો અને કાળું પડી જવાનો મોટો ભય છે। ઉનાળુ સિઝનની અંદર 13,000 હેક્ટર ઉપર વાવેતર હતું અને તેની અંદર 30% જેટલું ભાત કપાઈ ગયેલું છે અને બાકીનું નુકસાનના પગલે ખેડૂતોનું નુકસાન કેટલું છે તે સચોટ કહી શકાય તેમ નથી, પરંતુ તેનું અમે સર્વે દ્વારા અઠવાડિયાની અંદર વરસાદ જે પડશે એ પ્રમાણે આંકડા લઈને રિપોર્ટ કરી દઈશું સરકાર। હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી, જેને લઈને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં વહેલી સવારથી વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો। તો ખાસ કરીને જે ડાંગર પકડતા ખેડૂતો છે તેમની હાલત હાલ કફોડી બની છે, કારણ કે હાલ ડાંગર કાપણીનો સમય ચાલી રહ્યો છે અને જે કમોસમી વરસાદને લઈને જે ડાંગર પકડતા ખેડૂતો હાલ તમે દ્રશ્યો જોઈ શકો છો। ઓલપાડ તાલુકાના જે ઓલપાડ જીન છે ત્યાં ટ્રેક્ટરો અને અન્ય વાહનોની લાઈનો લાગી છે, કારણ કે ખેડૂતોએ પોતાનો મહામૂલો પાક બચાવવા માટે હાલ જીનમાં ડાંગર નાખવા આવ્યા છે। વહેલી સવારથી જ આ મુખ્ય માર્ગ હોય કે જીનની અંદર હોય ત્યાં બધે જ હાલ ટ્રેક્ટરોની લાઈન જોવા મળી રહી છે। ખાસ કરીને જે સુરત જિલ્લામાં જે કમોસમી વરસાદને લઈને જે ડાંગર જે પાક છે તે ખૂબ જ મોટી સંખ્યામાં નુકસાન થયું છે, જેને લઈને ખેડૂતો હાલ વળતરની સર્વે કરાવી વળતરની માંગ કરી રહ્યા છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ।